क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગત આપ સૌ કોઈનું ગુડ આફ્ટરનૂન। હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં આજના ભારતીય માર્કેટ્સમાં જે લીલીછમ ચાદર બિછાઈ છે તેના બધા જ સંકેતો પર આજની તેજી પર નજર કરીશું અને આ તેજી ટકાઉ છે કે નહીં તેની ચર્ચા કરીશું। પણ પહેલાં શરૂઆત હેડલાઇન સાથે કરી લઈએ। બજારમાં સપ્તાહની મજબૂત શરૂઆત। નિફ્ટી 150 પોઈન્ટ જેટલો વધીને 23,350ની નજીક। સેન્સેક્સમાં 550 પોઈન્ટ જેટલી તેજી। ઓટો અને એફએમસીજી સિવાય તમામ સેક્ટરમાં તેજી। ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા અમેરિકન બજારમાં તેજી। ડાઉ ફ્યુચર્સમાં તેજી સાથે કારોબાર આજે બંધ રહેશે અમેરિકન માર્કેટ્સ। બેંક નિફ્ટીમાં જોરદાર તેજી। બેંક નિફ્ટી 950 પોઈન્ટ વધીને 49,500ની નજીક। બેંક નિફ્ટીના તમામ શેરમાં તેજી। કોટક મહિન્દ્રા બેંક મજબૂત પરિણામને આધારે 9% ઉછળ્યો। પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝનો ઇન્ડેક્સ સતત 5મા દિવસે મજબૂત। એનટીપીસી 3% વધીને નિફ્ટીનો ટોપ ગેઇનર। બીઈએલ, પાવર ગ્રીડ, એચએએલ અને ઓઇલ ઇન્ડિયા 1થી 5% સુધી ઉપર। અને ટેલિકોમ કંપનીઓને એજીઆર ચૂકવણીમાં રાહતના સમાચારથી ટેલિકોમ શેર્સમાં જોરદાર તેજી। વોડાફોન 10% સુધી વધ્યો। ઇન્ડસ ટાવર અને ભારતી એરટેલ લીલા નિશાનમાં। આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન। આપણે પાછલા 1-2 સપ્તાહથી એક મહત્વપૂર્ણ લેવલની ચર્ચા કરી રહ્યા છીએ અને અગેઇન આજે પણ એ જ લેવલ અને એ વાતને હું રિપીટ કરાવવા માંગીશ। મારા શબ્દો હતા કે જ્યાં સુધી નિફ્ટી 23,350ને ઉપર બંધ નથી આપતો ત્યાં સુધી આપણે નેટ પોઝિટિવ નથી જવું, લોંગ લઈને ઓવરનાઇટ નથી જવું અને પોઝિશનલ નવી તેજી જે છે તે નિફ્ટીમાં નથી કરવી। આપણી એ જે બેઝિક કન્ડિશન હતી તે આજે નિફ્ટી ફૂલફિલ કરી રહ્યું છે। આપણી જે કન્ડિશન છે તેને અત્યારે પૂરી કોશિશ નિફ્ટીની ચાલી રહી છે કે તેને ઉપર બંધ આપે। ડેઇલી ચાર્ટ્સ બતાવો નિફ્ટીના। આજનો તમે પહેલાં તો ખાસ કારોબાર જોઈ લો। નિફ્ટીએ દિવસની શરૂઆત કરી। પહેલી કેન્ડલ બાદ તમારા માટે દિવસના ન્યૂનતમ સ્તરો બન્યા છે 23,170। આ છે તમારા ડેઝ લો। તમારા ડેઝ હાઈ છે 391। ડેઝ લોથી બહુ સરસ રિકવરી બતાવી છે। પ્લસ આ એક રેન્જ તમે જોઈ રહ્યા છો, આ બંને નીચે આ એક લાઇન છે અને ઉપર એક લાઇન છે। નીચે આ તમારા સપોર્ટ બનતા હતા 23,100ના। ઉપર તમારું જે હર્ડલ હતું અને આ લેવલની આપણે આટલા દિવસની ચર્ચા કરી પણ રહ્યા છીએ તે છે 350। હું અહીંયા લખી કાઢું છું આ 350। આ જે રેન્જ છે તે રેન્જની અંદર આ લગભગ 250 પોઈન્ટની રેન્જની અંદર તમે છેલ્લા 1, 2, 3, 4, 5, 6 ટ્રેડિંગ સેશનથી ફસાયેલા હતા। ફાઇનલી આજે કોશિશ કરી રહ્યો છે નિફ્ટી આ જે હાઈ બન્યા છે તે અને આપણું આ જે લેવલ છે જેને આપણે ખૂબ જ વધારે મહત્ત્વ આપ્યું હતું તે બ્રીચ કરી અને ઉપર જવા। 350ને ઉપર બંધ આપવાની પૂરી કોશિશ છે નિફ્ટીની। જો બંધ આપે છે તો આપણે નવી તેજી કરીશું, નહીં તો નહીં। હજુ પણ પૂરી કોશિશ છે। સો ફાર સફળતા હાઈ બનાવી દીધા, સફળતા મળી રહી છે। પણ અત્યારે પણ જુઓ તમે 345, 348, 346 મતલબ એક્ઝેક્ટ 350નું લેવલ બને છે કે જે તમારા માટે હર્ડલ સાબિત થઈ રહ્યું છે। એ એકવાર ક્રોસ કરી જાય પછી 10 દિવસની મૂવિંગ એવરેજ આજે આપણે સ્પર્શી જ ચૂક્યા છીએ જે 384 થાય છે। આજના હાઈ છે 391। એટલે હું 10 દિવસની મૂવિંગ એવરેજને મહત્વ નહીં આપું। જો 350ને ઉપર બંધ આપે તો સીધા તમારા માટે 20 દિવસની મૂવિંગ એવરેજ બને અને તે થાય છે 571। અને નીચેના સ્તરો પર તમારા સપોર્ટ તો ક્લિયર જ છે 23,100 કેમ કે આ 6 ટ્રેડિંગ સેશનથી 23,100ને નીચે જાઓ તો પણ તમે ઉપર આવી જ જાઓ છો બીજા દિવસે। એટલે 6 દિવસના ટ્રેડિંગ સેશનના ભરોસાથી 23,100 આપણો સપોર્ટ બને છે। ઉપર 571 હવે નેક્સ્ટ રેઝિસ્ટન્સ બનતું તમને જોવા મળી રહ્યું છે। વાર્તા પૂરી થઈ ગઈ।
આજના કારોબારને જોઈ લો ડેઇલી ચાર્ટ્સ બાદ 15 મિનિટના ચાર્ટ્સ. 15 મિનિટના ચાર્ટ્સમાં તમે જુઓ છો દિવસની શરૂઆત બાદ કયા પ્રકારની વોલ્ટિલિટી તમને આવતી જોવા મળી. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની, બહુ હેવી કેન્ડલ હતી અને એમાં તમારા ડેઝ લો બનાવવાની કોશિશ થઈ. બીજી જે તમારી કેન્ડલ બની તેમાં તમે અહીંયા ડેઝ લો બનાવી દીધા અને ત્યારબાદ વન વે તેજી બતાવી. નિફ્ટીએ 200 ને નીચે હતા ત્યાંથી 350 ને ઓલમોસ્ટ 400 ને નજીક સ્પર્શવાની કોશિશ તમે કરી. એટલે આ ખૂબ સારી તેજી જે છે તમને અપવર્ડ્સ આવતી જોવા મળી. એકવાર આ તેજી આવી ગયા બાદ તમે થોડું કન્સોલિડેટ કર્યું એ જ 400ના લેવલની આસપાસ, અને તમને યાદ હોય તો આ 400નું લેવલ એ જ જગ્યા છે કે જ્યાંથી પહેલાં પણ તમે રિજેક્શન જોઈ ચૂક્યા છો. સો પ્રોબ્લેમ અહીંયા છે. એક વખત આને ઉપર બંધ 350ને ઉપર હું તો કહું છું કે બંધ આપવું જરૂરી છે. બેઝિક કન્ડિશન, બેઝિક ક્રાઇટેરિયા. અહીંયાથી થોડું સેલિંગ આવ્યું, અગેન થોડું બાઇંગ લાવવાની કોશિશ થઈ, અગેન થોડું સેલિંગ, અને અત્યારે પણ તમે આ જ રેન્જમાં ટાઈમ પાસ કરી રહ્યા છો. ઉપર તમે જુઓ તો આ જે ખાસ 200 ડેમાં તમારી 15 મિનિટના ચાર્ટના હિસાબથી થાય છે, જે આ બ્લુ લાઇન તમે જુઓ છો તે 361 છે. સો 350 361 કન્ફર્મેશન તમને મળી જ રહ્યું છે ક્લિયર કટ. આ લેવલને ઉપર બંધ આપે તો નવું બ્રેકઆઉટ, નહીં તો નહીં. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ અહીંયાથી ખાસ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે જુઓ તમે. સારું એવું કોન્સન્ટ્રેશન હવે 23,000ના પુટમાં છે, અને આજે તો હજુ સોમવાર પ્રમાણે તમે ઓલમોસ્ટ જે છે તે 80 લાખ પર આવી ચૂક્યા છો. 80 લાખ પુટ તમને અહીંયા કોન્સન્ટ્રેટેડ જોવા મળશે. બીજી જગ્યા આ તમે જુઓ છો 23,200, બરાબર છે. અહીંયા પણ તમે જુઓ છો ઓલમોસ્ટ આ 80-85 લાખ છે, આ પણ 80-85 લાખ છે. તો બે જગ્યા તો તમારી કોન્સન્ટ્રેટેડ થઈ ગઈ. થોડો રિસ્ક આ પુટવાળા અત્યારે ઉઠાવી રહ્યા છે, અને તે છે 23,300. તમારો ક્લોઝ 350ને ઉપર આવ્યો નથી, પણ 300માં પુટમાં એડિશન તો તમને જોવા મળી જ રહ્યું છે આજે. અને ઇનફેક્ટ સૌથી વધારે એડિશન હું તમને ચેન્જમાં બતાવીશ, 300માં જ આવતું જોવા મળ્યું છે. કોલ એટલા કોન્ફિડન્ટ અત્યારે કોલ રાઇટિંગ છે નહીં, પણ છતાં પણ એક નાનકડું હર્ડલ તમારું 500 બનશે એવું લાગે છે. 400 નથી, 400 એટલું મોટું હર્ડલ નથી, કેમ કે પુટના સપોર્ટ સારા છે. સીધું 500 બનવાનું થાય તમારે ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે. લાવો ચેન્જ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં તમને જોવા મળશે આજે 300 છે. તમે જુઓ 23,300માં મેજર આજનું એડિશન તમને આવતું જોવા મળેલું છે. પછી તમે જોશો 200 અને સૌથી વધારે 23,000. આ 23,000માં સૌથી વધારે કોન્ફિડન્સ આજે પુટ રાઇટર્સને એટલે આવ્યો છે કેમ કે આટલા સરસ મૂવ નિફ્ટીમાં બહુ ઓછા આવે છે. પ્લસ અહીંયા જુઓ કન્ફર્મેશન તમને આ રીતે પણ મળી રહ્યું છે. 23,200ના કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી. એમને અહીંયાથી નફો નુકસાન જે કંઈ પણ હોય તે બાંધીને આગળ જવાનું નક્કી કર્યું, અને એટલા માટે એમની સ્ટ્રાઇક જે છે તે પસંદગીની હતી તે હતી 23,400, અને 400 બાદ તેમણે સીધા 23,600માં થોડું એડિશન કર્યું છે. નો ડાઉટ 500માં પણ છે. તો આ થયું તમારા માટે નિફ્ટીનું સેટઅપ, જેમાં આપણને સમજવા મળ્યું કે દિવસના ન્યૂનતમ સરોદી ખરીદદારી સારી છે. પણ નિફ્ટીને આજે સૌથી વધુ સારો ટેકો જેણે આપ્યો છે તે છે બેંક નિફ્ટી. તેના સેટઅપને આપણે સમજીશું. એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ આપણા સેટઅપને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો સમજીએ હવે બેંક નિફ્ટીના સેટઅપને. નિફ્ટીમાં આજે જે કોઈ પણ તેજી જોવા મળી છે, મુખ્ય કારણ છે બેંક્સ. ચાહે તે સરકારી બેંક હોય, ખાનગી બેંક હોય, ઇવન તમે NBFCs જુઓ એટલે કે ફિન નિફ્ટી, બધાની અંદર સારી તેજી હતી. બેંક નિફ્ટીના આજના સેટઅપને જોઈ લો. કેન્ડલ બહુ જ સ્ટ્રોંગ બની છે. આપણો મેઇન સપોર્ટ એરિયા જે હતો તે 48,300 હતો, રાઈટ. 48,300ને ઉપર તમે સતત રહી રહ્યા હતા. અહીંયા પણ તમે સપોર્ટ એક્ઝેક્ટ શુક્રવારે જે છે તે એ જ જગ્યાએથી લીધો. ત્યારબાદ 10 દિવસની મૂવિંગ એવરેજને ફરી એકવાર આજે ક્રોસ કરી છે. હવે એ તમારા માટે સપોર્ટ બની ગયા છે 49,296. આ લેવલની ઉપર બંધ આવી જાય એટલે નિફ્ટીએ ઓલરેડી જે બોટમ બનાવી, ડબલ, આ પહેલી બોટમ, આ બીજી બોટમ, આ જે બોટમ બનાવી છે તેનું કન્ફર્મેશન તમને મળી જાય, અને ત્યારબાદ તમારો સ્ટોપ લોસ બને તે છે 49,296. આ સ્ટોપ લોસ રિવાઇઝ થશે જેમ જેમ 10 દિવસની મૂવિંગ એવરેજ નિફ્ટી બેંકની સાથે ઉપર આવશે એ રીતે. નેક્સ્ટ હર્ડલ તમારું કયું છે? નેક્સ્ટ હર્ડલ તમારું થાય છે તે છે 49,949. એટલે કે હવે 50,000 સુધી જવામાં બેંક નિફ્ટીને કોઈ રોકી નહીં શકે તેવું સ્પષ્ટ આપણને સમજવા મળી રહ્યું છે. અને તે બાદ સીધા 50,300ને નજીક મને એક હર્ડલ દેખાય છે. આ હું લેવલ તમને રેફરન્સ આપી દઉં. મંથલી ચાર્ટના હિસાબથી મેં બનાવેલા છે. એટલે કે આગલા મહિનાઓમાં જે બેંક નિફ્ટીના પરફોર્મન્સીસ આપણે જોયેલા છે તેમાં મંથલી કેન્ડલમાં જે કંઈ તમારા હાઈ, લો અથવા તો ઓપન ક્લોઝના લેવલ છે તે હિસાબથી આપણે લેવલ ડિરાઈવ કરેલા છે. તો સાયકોલોજી પણ તમને સમજમાં આવી જાય. તો બેંક નિફ્ટી ઓલરેડી પોઝિશનલ લોંગના હિસાબથી સેટઅપ બની ચૂક્યું છે. તેજી માટેની જગ્યા દેખાઈ રહી છે.
લેવલ્સ પણ આપણે ક્લિયર ગયા. 50-300 ઉપરના સ્તરો પર જઈ રહ્યા છે. 49-300 હવે સાચવી રાખવાની જરૂર અહીંયાથી ખાસ ધીરે ધીરે બનતી જોવા મળશે. આજનો તમારો હાઈ 49-650 છે, એટલે અહીંયા થોડું જુઓ એડવાન્સમાં જ હર્ડલ આવી રહ્યો છે. 49-900 અને 49 જે તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ છે તેને પહેલાં થોડો અટકી રહ્યો છે. પોસિબલ છે આવતીકાલે તમને જે છે તે 50,000નો અંક બતાવવાની કોશિશ બેંક નિફ્ટી કરે. લાવો 15 મિનિટના ચાર્ટ. આજના કારોબારને સમજી લો, બહુ વાઇલ્ડ તેજી જોવા મળી. નિફ્ટીમાં તમે સેલિંગના એફર્ટ્સને સક્સેસ થતા જોયેલા છે, પણ બેંક નિફ્ટીમાં નહીં. બેંક નિફ્ટીએ શરૂઆતની જ કેન્ડલમાં બતાવી દીધું કે ના, મારે આજે તેજી બતાવવી છે. શરૂઆતમાં આ એક ચેનલ બની હતી, એ ચેનલને બ્રેક કરવાની કોશિશ અહીંયાથી થઈ, સફળતા ન મળી અને અગેઇન તમે જુઓ કેટલી શાર્પ અપમૂવ તમને આ કેન્ડલમાં આવતી જોવા મળી. શાર્પ અપમૂવ બાદ ફરી એકવાર તેજી જે છે તે ધીરે ધીરે અહીંયાથી આગળ વધતી જોવા મળી અને અહીંયા તમે પહોંચી ગયા. હવે આ જે તમે જુઓ છો ઉપરના સ્તરો પર અટક્યા તે હતો 49,900 અને આજે 650નો હાઈ છે તમારો, એટલે 49,700 ટેમ્પરરી એક હર્ડલ બન્યું છે ઉપરના સ્તરો પર, અને ત્યાંથી થોડું સેલિંગ આવ્યું. અત્યારે તમે જુઓ તો 49,400 પર છો, એટલે કે 49,500 ને નીચેનો ક્લોઝ આપવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે. થોડું મે બી કહેવાય કે 49,500 નીચેનું બંધ એટલું આમ કહેવાય કે 500 બહુ મોટું હર્ડલ નથી, એટલે એને નીચેનો બંધ આપે છે બેંક નિફ્ટી. થોડો થાકે એવું લાગે છે, કેમ કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે સરસ મૂવમેન્ટ આપી જ રહ્યો છે. નિફ્ટીની મૂવ આવવાની બાકી છે, એટલે આવતીકાલે જ્યારે ટ્રમ્પ સાહેબ શપથ લઈ લેશે, પોતાનું કામકાજ શરૂ કરી દેશે, આપણને તો આવતીકાલે સવારે બધું ખબર પડી જ જવાની છે. અમેરિકન માર્કેટ્સ આજે બનશે, તો આવતીકાલે પોસિબલ છે કે બેંક્સ કરતાં નિફ્ટીમાં આઈટી વધારે સપોર્ટ આપે. તો પોસિબલ છે કે કાલે થોડો બેંક નિફ્ટી સાઇડવેઝમાં જાય અને નિફ્ટીમાં ફોકસ બને. ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ ક્વિકલી, અહીંયા શું થઈ શકે તેમ છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે મેઇન એક્શન જે છે તે આ સપોર્ટ બની ગયા છે 49,000ના, રાઈટ. આ તમે જુઓ છો 48,500 પર સ્ટ્રોંગ સપોર્ટ છે. આ તરફ તમે જુઓ ચેલેન્જ 50,000 છે, અને એટલે જ રિજેક્શન ત્યાંથી આવી રહ્યું છે, અને આપણે પણ કહી રહ્યા છીએ 50,000 તો આવી જશે. આ જે છે તે હું બહુ મોટું હર્ડલ આ કોલ રાઇટર્સને નથી ગણતો, કારણ કે અહીંયાથી પછી ધીરે ધીરે તમને કવરિંગ આવતું જોવા મળશે. અને હવે તમે મંથલી એક્સપાયરીની બહુ નજીક છો, એટલે મંથલી એક્સપાયરીની જેમ જેમ તમે નજીક જાઓ છો, આ બજેટની એક્સપાયરી છે, અહીંયા બહુ વધારે સ્ટ્રોંગ તમને એમની સ્ટ્રેન્થ અને કન્ટિન્યુઇટી, કે એમને બેસી જ રહેવાનું વેચે તો એ પ્રીમિયમ ખાવા માટે બેસે, રાઈટ. તો આવી સ્થિતિમાં એમની પાસે હવે જગ્યા ઓછી બચશે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આજના સેટઅપમાં ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે 49,000માં પણ કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી. ભરોસો નથી થઈ રહ્યો હવે. અહીંયા તમે જુઓ 49,500માં પણ એક્ઝિટ છે અને 50,000માં પણ એક્ઝિટ છે. તો આવી સ્થિતિમાં ક્લિયર કટ આપણને સમજવા મળે છે. 49,000ના પુટમાં સ્ટ્રોંગ સપોર્ટ આવી ગયો, એટલે 49,000 તમારા માટે સારા સ્ટોપ લોસ બની શકે હવે. અને અહીંયા તમે જોઈ લો તો આ પણ તમે 48,500માં કોલની એક્ઝિટ, પુટની એન્ટ્રી જુઓ છો, તે પણ બતાવે છે કે હવે અહીંયાથી થોડો કોન્ફિડન્સ બેંક નિફ્ટીમાં આવ્યો છે. તો વાર્તા ક્લિયર છે. અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી તેજી બતાવશે, પણ એકાદ દિવસ હવે થોડું સાઇડવેઝ તમે એન્ટિસિપેટ કરો બેંક નિફ્ટીને. કારણ એ છે કે અહીંયાથી હવે આઈટી અત્યાર સુધી ચાલ્યો નથી. ટ્રમ્પ સાહેબ આવી જાય, એમની હસ્તાક્ષર થઈ જાય, એમની કમેન્ટ્સ અમુક આવી જાય તો ખબર પડે કે આઈટી સ્ટોક્સ શું કરવાના છે, અને તેનાથી પછી નિફ્ટી થોડું કહેશે કે હવે ગાડી તેરા ભાઈ ચલાએગા. તો અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી થોડું મે બી પોસિબલ છે કે થોડું સાઇડવેઝ જાય, 50,000 પહેલાં થોડું અટકે, કેમ કે રિકવરી સારી આવી ચૂકી છે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચર્ચા કરીશું તેમની સાથે આજના સેટઅપની. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ જુઓ તમે પૂરી કોશિશ કરી રહ્યા છે આપણા બેન્ચમાર્ક લેવલ જે 23,350ને ઉપર બંધ આપવાની સોફાર હર્ડલ તો છે. 49,300 ને નીચે હવે બેંક નિફ્ટી સરકી રહ્યું છે. મેં જેમ કહ્યું કે હવે થોડું પ્રોફિટ બુકિંગ મે બી અહીંયા એન્ટિસિપેટ કરો, નજર રાખીશું. આપણી સાથે હવે nimeshthakar.comના નિમેશ ઠાકર જોડાઈ ચૂક્યા છે. નિમેશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આજની તો બપોર સુધરી જ ગઈ છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. માર્કેટે ક્લિયરલી સેલિબ્રેટ કર્યું. બેંક્સે બહુ સરસ સેલિબ્રેટ કર્યું છે આજના દિવસે, જેથી નિફ્ટીને સપોર્ટ છે. હવે આવતીકાલે ટ્રમ્પ સાહેબ આજે રાત્રે શું બોલી જાય છે તેના પર આપણે સૌ કોઈએ રિએક્શન આપવાનું. પ્લસ ધીરે ધીરે બજેટ સિરીઝની એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છે, એટલે કે પ્રી બજેટ સિરીઝની એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે રિસ્ક જે બિઝનેસનો છે તે હવે અહીંયાથી થોડો એલિવેટ થતો જોવા મળશે. આજે વિક્સમાં જોવા મળી ચૂક્યું છે આપણને. સેટઅપ સમજાવો સર, કઈ દિશામાં માર્કેટ આગળ વધી રહ્યા છે અને શું સેન્ટિમેન્ટ સાથે માર્કેટ્સ આગળ વધી રહ્યા છે હવે? વેરી ગુડ આફ્ટરનૂન. યસ, જે પ્રમાણે માર્કેટની અંદર તમે જુઓ તો એક 23,100 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તો 23,100, 22,950, અને ત્યાં એક ઓવરસોલ્ડ ટેરિટરીની અંદર માર્કેટે એક બોટમ બનાવી અને ત્યાંથી એક માઇનોર આપણે શોર્ટ કવરિંગ જોઈ રહ્યા છીએ.
તદુપરાંત જે પ્રમાણે પરિણામોની સિઝન નથી, યસ, એક મહત્વપૂર્ણ બાબત છે કે રિઝલ્ટ સિઝનની શરૂઆત થતા પહેલા જે પ્રમાણે એસેન્ચરે ગાઈડલાઈન આપી હતી, જે પ્રમાણે પ્રોફિટેબિલિટી બતાવી હતી, એનાથી માર્કેટને એક અપેક્ષા હતી કે આઈટી સેક્ટર તરફથી સારા પરિણામો આવશે. એ સારા પરિણામોની અંદર જે છે તમે જો તો ઇન્ફોસિસના વીક પરિણામો આવ્યા છે, HCL ટેકનોલોજીના વીક પરિણામ આવ્યા છે, ટેક મહિન્દ્રાના વીક પરિણામ આવ્યા છે. એટલે આઈટી સેક્ટર તરફથી જે સપોર્ટ મળવો જોઈતો હતો પરિણામોને લઈને, એ સપોર્ટ માર્કેટને નથી મળ્યો, એ ક્લિયર સાઇન છે. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીના અત્યારે જે વેલ્યુએશન ઉપર ચાલી રહી છે એમાં ઘણા બધા નેગેટિવ ફેક્ટર ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે. અને એની અંદર પણ તમે જો તો કોટક મહિન્દ્રા બેંકના જે પ્રમાણે ગઈકાલના પરિણામ આવ્યા હતા, પરિણામો એટલા એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી, પરંતુ આજે પણ સ્ટોકની અંદર આપણે 10%ની તેજી જોઈ રહ્યા છીએ, કારણ કે ઓપરેશનલ પરફોર્મન્સ જે છે થોડું ઇમ્પ્રુવ થયું છે. અને થોડાની અંદર એટલે માટે પોઝિટિવ થયું કે ઘણા બધા નેગેટિવ ઓલરેડી ફેક્ટરિંગ હતા. વેલ્યુએશનનો કમ્ફર્ટ બેન્કિંગ સ્ટોક તરફ છે, પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટર બેંક તરફથી. HDFC બેંકના આપણે પરિણામો જોયા હતા, ત્યાં પણ એક સ્ટ્રેન્થ જે છે નથી જોવા મળી. અને પર્ટિક્યુલરલી એક્સિસ બેંકના એક વીક પરિણામ આવ્યા હતા. એટલે મારું માનવું છે કે હવે આગળ બાકી રહ્યું પ્રાઇવેટ સેક્ટર બેંક નિફ્ટીની અંદર જે વાત કરીએ તો દિગ્ગજ બેંકની અંદર ICICI બેંકના પરિણામો બાકી છે. તો હવે જોઈએ ત્યાંથી કેવા પરિણામ આવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજથી જે પબ્લિક સેક્ટર બેંકના પરિણામો આવ્યા છે ત્યાં ક્લિયર કટ પ્રોફિટેબિલિટીની અંદર એક મોટો જમ્પ જોવા મળી રહ્યો છે. શું કામ? કારણ કે જે NPA ના પ્રોવિઝન હતા, બેલેન્સ શીટની ક્વોલિટી ઇમ્પ્રુવ થઈ રહી છે, જે આગળના પ્રોવિઝન્સ હતા એ બધા કવર અપ થઈ રહ્યા છે. ને એની હિસાબે આપણે પ્રોફિટની અંદર એક મોટો જમ્પ જોઈ રહ્યા છે, NPA ની અંદર મોટો ઘટાડો જોઈ રહ્યા છે, કે જે માર્કેટને અહીંથી લાઇક કરી રહ્યું છે. ને પબ્લિક સેક્ટર બેંકની અંદર મારું માનવું છે કે અહીંથી એક સારી તેજી જોવા મળી શકે છે. તમે આવતો 1 મહિનાનો વ્યૂ લઈને ચાલો, બજેટ સુધી વ્યૂ લઈને ચાલો, તો પબ્લિક સેક્ટર બેંક્સની અંદર પર્ટિક્યુલરલી PNB, કેનરા બેંક ઘણા સારા દેખાઈ રહ્યા છે. SBI આ લેવલ ઉપર ઘણી સારી દેખાઈ રહી છે. તો પબ્લિક સેક્ટર બેંકની અંદર મારું માનવું છે કે જે પરિણામોની શરૂઆત થઈ છે, આજે આપણે જે નાની બેંકોના પરિણામો જોયા તે જોતા એવું લાગે છે કે મોટી સરકારી બેંકોની અંદર સારી તેજી જોવા મળે એવી સંભાવના છે. અને એના પગલે જે તમે વાત કરી કે ભાઈ ગાડી તેરા ભાઈ ચલાવેગા, એટલે બેંક નિફ્ટી હવે અહીંથી ગાડી ચલાવે અને થોડો સપોર્ટ આપે માર્કેટને, એવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે પર્ટિક્યુલરલી. ડેફિનેટલી સો પૂરા ચાન્સીસ અહીંયાથી ખાસ બની રહ્યા છે. હવે નજર રાખીએ કઈ રીતે તેજી આવે છે તેના પર. પણ આગળ વધીએ અને હવે જાણીએ કે બ્રોકરેજ હાઉસીસના રડાર પર આજે કયા સ્ટોક્સ આવ્યા છે, કયા સ્ટોક પર નવા રિપોર્ટ અને કયા સ્ટોક પર શું ઇમ્પેક્ટ આવી છે, ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જણાવો કયા સ્ટોક્સ પર આજે ખાસ રિપોર્ટ આવ્યા છે અને તેની સ્ટોક પર શું ઇમ્પેક્ટ જોવા મળી છે? જી યસ, આજે ઘણા બધા મલ્ટી હાઉસ આપણે વાત કરું તો એમણે બ્રોકરેજ રિપોર્ટ આજે આપ્યા છે. કારણ કે આપણે સ્વાભાવિક છે કે જોઈએ જ્યારે પણ કોઈ કંપનીના પરિણામ આવે પછી જે બ્રોકરેજ હાઉસ એમનું જે એક વ્યૂ આપતા હોય છે કે અહીંયા ખરીદી કે વેચાણની સલાહ આપતા હોય છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં નજર કરાવીશ તો આપણી નજર ઉપર વાત કરવા માગીશ તો એ છે સિટી દ્વારા અહીંથી રેટિંગ આપવામાં આવે છે ટેક મહિન્દ્રા ઉપર, કે જેના સેલનું રેટિંગ તેમના દ્વારા આપવામાં આવ્યું છે 440. અહીંયાથી તેઓ લક્ષ્યાંક આપે છે, એટલે અહીંયાથી તેઓ નેગેટિવ વ્યૂ આપે છે. પરંતુ ટેક મહિન્દ્રા ઉપર બીજી એક બ્રોકરેજ હાઉસ છે નોમુરા, કે જેમના દ્વારા બાયનું અહીંયાથી રેટિંગ આપવામાં આવી છે અને તેમનો એ તો 1900 રૂપિયા પ્રતિ શેરનો અહીંયાથી લક્ષ્યાંક આપવામાં આવે છે. એટલે અહીંયાથી આપણને કોન્ટ્રા જોવા મળ્યું છે ટેક મહિન્દ્રામાં. બીજું આપણે જોઈશું તો અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ગ્રીન ઉપર જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે, કે જેફરીઝનો અદાણી એન્ટરપ્રાઇઝ ઉપર બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે અને પર શેર 3800 રૂપિયા પ્રતિ શેરના અહીંયાથી ભાવ અહીંયાથી લક્ષ્યાંક તેઓ અહીંયાથી આપવામાં આવ્યા છે. બીજું અદાણી ગ્રીન ઉપર તેઓ ₹1300નો અહીંયાથી લક્ષ્યાંક આપ્યા છે અને અહીંયા પણ તેઓએ બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે. એટલે જેફરીઝ બંને અદાણીની કંપની ઉપર અહીંયાથી તેઓ બુલિશ વ્યૂ આપ્યો છે. બીજું આપણે ઇન્ડિયન હોટેલ્સ, કે ઇન્ડિયન હોટેલ્સ આપણે પરિણામ જોઈએ તો ઓવરઓલ સારા જોવા મળે છે, કે જે બાદ જેફરીઝે અહીંયા પણ બાયનું રેટિંગ આપ્યું છે અને ₹1000 પ્રતિ શેર અહીંયાથી તેઓ અહીંયાથી લક્ષ્યાંક આપ્યા છે. એટલે અહીંયા પણ જેફરીઝ બુલિશ વ્યૂ અહીંયાથી બતાવ્યો છે ઇન્ડિયન હોટેલ્સ ઉપર. બીજા ICICI લોમ્બાર્ડના પરિણામ આવ્યા હતા કે જેની ઉપર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જેફરીઝનો. જેફરીઝે અહીંયા પણ બાયનું રેટિંગ આપ્યું છે અને ₹2500 પ્રતિ શેરને અહીંયાથી પણ લક્ષ્યાંક આપ્યા છે. સાથે આ જ કંપની ઉપર HSBCએ પણ બાયનું રેટિંગ આપ્યું છે અને જેઓ અહીંથી ₹2170 પ્રતિ શેરના અહીંયાથી લક્ષ્યાંક તેઓ પણ આપ્યા છે. બીજું SBI લાઈફ ઉપર નજર કરીએ કે જેના પરિણામ આવ્યા બાદ સિટી દ્વારા બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે. ₹2100 પ્રતિ શેરના અહીંયાથી ભાવ તેઓ અહીંયાથી આપ્યા છે અને સાથે નોમુરાએ પણ બાયના રેટિંગ આપ્યા છે SBI લાઈફ ઉપર જ, કે જેમાં તેઓ અહીંયાથી ₹1800 પ્રતિ શેરના અહીંયાથી તેઓએ લક્ષ્યાંક આપ્યા છે. અને બીજું લાસ્ટ વાત કરવા માંગીશ તો હેવેલ્સ ઉપર રિપોર્ટ આવ્યા છે, કે જેમાં નોમુરા દ્વારા બાય રેટિંગ આપવામાં આવ્યું છે, જેમાં 1943 પ્રતિ શેર અહીંયાથી લક્ષ્યાંક આપવામાં આવે છે. એટલે ઓવરઓલ આપણે યસ જોયું કે જે રીતે માર્કેટમાં ઘટાડા આવી ગયા છે અને પરિણામની જેવું જે સિઝન આવી રહી છે એટલે બ્રોકરેજ હાઉસ અહીંયાથી બુલિશ થઈ રહ્યા છે અને તેઓ અહીંયાથી બાય ઓન ડીપની રણનીતિ સાથે તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે. અને ઓવરઓલ આપણે જોયું તો છેલ્લા 6-7 ચર્ચા કરી કે જેમાંથી 80% બ્રોકરેજ હાઉસ અહીંયાથી બાયને જ રેટિંગ આપવામાં આવ્યા છે. યસ.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે, નજર રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. સ્વાભાવિક આઈટી કંપનીઓ પર જ સૌથી પહેલાં આપણા સૌ કોઈની નજર પડે અને એમાં પણ અમુક નેગેટિવ રિપોર્ટ્સ જે આવી રહ્યા છે સિટી તરફથી, ટેક મહિન્દ્રા વગેરે બધા પર. સર, તમે શરૂઆતમાં થોડું મેન્શન કર્યું છે આઈટી સ્ટોક્સનું પરફોર્મન્સ હવે ટ્રમ્પ સાહેબના નિવેદનો પર ડિપેન્ડ કરે છે ખાસું એવું, અને સિટીએ ભલે સેલ કોલ આપ્યો છે ટેક મહિન્દ્રા વગેરે પર, આઈટી કંપનીઓના પરફોર્મન્સ પણ પરિણામ બાદ બહુ મોટા ઘટાડા વગેરે પણ આપણે જોયા છે. એક વખત સમજી લેવા જેવું છે સર, હાયરિંગ તો વધી છે અને એઆઈના આવ્યા બાદ જે ચર્ચાઓ હતી કે હવે માણસોની જરૂર નહીં પડે આ તે બધી વસ્તુઓ, પણ હાયરિંગ વધી છે આઈટી કંપનીઓમાં, તે ઇન જનરલ આપણને જોવા મળેલું છે. આવી સ્થિતિમાં સર સમજીએ ખાસ આઈટી સ્ટોક્સને. એઆઈ અત્યારે એક ઇનિશિયલ સ્ટેજમાં છે, ઘણા બધા ડેવલપમેન્ટ એઆઈના બાકી છે. એટલે એઆઈ એક વખત આવી જશે, કોઈ માણસની જગ્યાએ સોફ્ટવેર રિપ્લેસ થઈ જશે, પછી માણસની જરૂર નહીં પડે, પરંતુ સોફ્ટવેરને બેસાડવા માટે તો માણસને જરૂર પડશે જ. એટલે અત્યારના એઆઈ આઈટી સેક્ટર માટે નેગેટિવ કરતાં પોઝિટિવ રીતના લેવું જોઈએ એવું હું માનું છું. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 કે ટ્રમ્પ સાહેબ આવી અને વિઝાની શું નીતિ લઈ આવે છે એના ઉપર આઈટી સેક્ટરનો ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે, કારણ કે એના સીધા કોસ્ટના ઇફેક્ટ જે છે આઈટી સેક્ટર ઉપર થતું હોય છે. ઓન સાઇટ આઈટી કંપનીની અંદર ઓફ સાઇટ પ્રોજેક્ટ અને ઓન સાઇટ પ્રોજેક્ટ જે થતા હોય છે એની અંદર એક સીધી ઇમ્પેક્ટ આવતી હોય છે, અને એની હિસાબે કંપનીના માર્જિન્સ જે છે એના ઉપર ઘણી બધી ઇમ્પેક્ટ આવતી હોય છે જે એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ થયેલા હોય છે એની અંદર. એટલે મારું માનવું છે કે ટ્રમ્પ સાહેબ આવીને આ બધી વાતો કરે છે કે એક અઠવાડિયા પછી કરે છે કે એક મહિના પછી કરે છે, જોવાનું રહ્યું. પરંતુ મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક જે એની પોલિસી, આપણે જે પાછલી ગવર્મેન્ટમાં પણ પોલિસી જોઈ હતી કે પર્ટિક્યુલરલી H-1B વિઝાને લઈને અને પર્ટિક્યુલરલી ઇન્ડિયન આઈટી પ્રોફેશનલને લઈને જે એની રીતિ છે એ એટલી હળવાશવાળી નથી, અને એની નેગેટિવ ઇમ્પેક્ટ આપણે પાસ્ટમાં પણ આઈટી સ્ટોકની અંદર જોઈ હતી. અને આવા પરિણામોની અંદર, આવા જો પરિણામો અત્યારના આપણે જે પરિણામો આવ્યા છે પર્ટિક્યુલરલી મિડ કેપ અને દિગ્ગજ આઈટી કંપનીઓના, જો આવા પરિણામો ક્યાંક ને ક્યાંક જોવા મળશે તો ડેફિનેટલી આઈટીમાં હજુ પણ મોટી તેજી નહીં આવે. મારું માનવું છે કે એક રેન્જની અંદર કારોબાર કરી શકે છે આઈટી, અને એક રેન્જમાં કરતાં ન્યૂઝ સ્પેસિફિક મુવમેન્ટ વધારે રહેશે એવું હું સ્પષ્ટપણે માનું છું, જ્યાં સુધી પરિણામોનો સપોર્ટ નહીં આવે ત્યાં સુધી. પરિણામોનો સપોર્ટ ના આવે ત્યાં સુધી પ્રોબ્લેમ રહેશે તેવું સ્પષ્ટ આપણને સમજવા મળી રહ્યું છે. સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. આવે કયા કયા સ્ટોક્સ આજે આપના રડાર પર? મેં સ્ટાર્ટિંગમાં જે પણ વાત કરી કે પબ્લિક સેક્ટર બેંકમાં મને અત્યારે એક સારું એટ્રેક્શન દેખાઈ રહ્યું છે, સારા વેલ્યુએશન ઉપર છે, અને ટેકનિકલી પણ તમે જુઓ તો ઘણા બધા પબ્લિક સેક્ટર બેંકની અંદર એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત જોવા મળી રહ્યા છે. એટલે મારી સલાહ રહેશે કે પંજાબ નેશનલ બેંક કરંટ લેવલ 102-103 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. એક મીડિયમ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી આ સ્ટોકમાં અત્યારે ઘણું સારું દેખાઈ રહ્યો છે. નીચેની તરફ 95 સ્ટોપ લોસ રાખી અને ખરીદી કરવાની ભલામણ છે. ઉપરની તરફ મારું માનવું છે કે 115-120 રૂપિયા સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવતા એક મહિનાની અંદર જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે પંજાબ નેશનલ બેંકની અંદર 95 સ્ટોપ લોસ સાથે ખરીદી કરવાની ભલામણ છે. પંજાબ નેશનલ બેંક 95 સ્ટોપ લોસ સાથે અહીંયા ખરીદારી કરો. 115-120 બહુ જલ્દી આવતા જોવા મળશે. તો આ એક સલાહ તમે ખાસ ધ્યાન રાખો. સરકારી બેંક્સમાં ફરી એકવાર બાઇંગ આપણને જોવા મળી રહ્યું છે, ફોકસ રહેશે. ક્લોઝિંગ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. આપણી જે બેઝિક કન્ડિશન છે તેનાથી નીચે હજુ પણ ભારતીય માર્કેટ્સ નિફ્ટી પર્ટિક્યુલરલી 23,350ને નીચે જ રહી રહ્યું છે અત્યારે ફિલહાલ. જોઈએ હવે આગળ કયા પ્રકારની પરિસ્થિતિ બનતી આપણને જોવા મળે છે. પણ આગળ વધતા પહેલાં હવે ખાસ જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે થોડું એક્શન છે તે બધાને પણ આપણે એક વખત નજર કરી લઈએ. સર, મિડ કેપ સ્મોલ કેપના બાઇંગને કઈ રીતે સમજીશું? બિકોઝ અહીંયા ખાસ આ પરિસ્થિતિ જે બની છે તે બહુ જ રસપ્રદ છે. હવે હું એ બધી ચર્ચાઓ પણ તમારા પાસે આવીને કરીશ. મારે એક વિરામ લેવાનો સમય થઈ ગયો છે પહેલાં, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે મિડ કેપ અને સ્મોલ કેપ પર ખાસ ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટ્સ ઓલમોસ્ટ ક્લોઝ તરફ આગળ વધી ચૂક્યા છે, 23,332 આસપાસ. આપણે મિડ કેપ સ્મોલ કેપની વાત કરી રહ્યા હતા અને સરની આજની રેકમેન્ડેશન પણ સ્ક્રીન પર જોઈ લો. હવે નિમેશ સર, મિડ કેપ અને સ્મોલ કેપની પરિસ્થિતિ સમજીએ. આઉટ પરફોર્મ ફરી એકવાર કરવાની શરૂઆત કરી છે ભારતીય માર્કેટ્સને, પર્ટિક્યુલરલી બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીને. બેંક નિફ્ટીમાં ક્યારેક તેજી આવે, ક્યારેક આઈટીમાં હોય, યા તો સેક્ટોરિયલ શિફ્ટ છે, પણ જ્યાં સુધી વાત આવે છે મિડ કેપ સ્મોલ કેપની, ઇન જનરલ લોકોનો ભરોસો હજુ પણ છે. આજે જે ટેલિકોમ સ્ટોક્સના સમાચારો હતા તેનો પણ થોડો સપોર્ટ આવ્યો હોય, વોડાફોન છે, ઇન્ડસ ટાવર છે, બધામાં સારી ખરીદારી હતી, તો એ કારણ પણ છે. તમને લાગે છે ઇન જનરલ સારો સમય છે ફરી એકવાર સારા સિલેક્ટિવ સ્ટોક્સમાં રોકાણ મિડ કેપ સ્મોલ કેપમાં ફરી એકવાર કરવું જોઈએ, પોઝિટિવ થઈ જવું જોઈએ આપણે? સર,
ચોક્કસપણે યસ 2025 માટે જે થીમ રહેશે માર્કેટને પ્લે આઉટ કરવાની એ ક્વોલિટી બેલેન્સ શીટ અને રિઝનેબલ વેલ્યુએશન. એટલે જ્યાં જ્યાં પણ રિઝનેબલ વેલ્યુએશન છે અને ક્વોલિટી બેલેન્સ શીટ છે એવા દરેક મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોકની અંદર કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ડેફિનેટલી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ. જરૂરી એટલું જ છે કે બિઝનેસ મોડેલ સ્ટ્રોંગ હોવું જોઈએ અને બેલેન્સ શીટની ક્વોલિટી હોવી જોઈએ. પર્ટિક્યુલરલી જોવા જાય તો વેલ્યુએશન આપણે આજે કરેક્શન આવ્યું એની પહેલા ઘણા બધા સ્ટોકના વેલ્યુએશન ખૂબ જ મોંઘા હતા અને હવે આ કરેક્શન પછી એક સારા વેલ્યુએશન ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે જુઓ તો જે આપણે ઘણા દર્શક મિત્રોને ક્વેશ્ચન થતો હશે કે ભાઈ લાર્જ કેપ એટલું બધું પડી રહ્યું છે તો એની સામે મિડ કેપ સ્મોલ કેપ નથી પડી રહ્યું, અથવા નિફ્ટી 0.5% વધે છે તો મિડ કેપ સ્મોલ કેપ વધારે વધી રહ્યું છે. તો એની પાછળનું મેઇન રીઝન છે કે જે આપણો એસઆઈપી નો ફ્લો કે જે અત્યારે 25,000 કરોડ ઉપર પહોંચી ગયો છે એની અંદર મોટા ભાગના રિટેલ નિવેશકોનો જે એસઆઈપી નો ફ્લો આવે છે એ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આવી રહ્યો છે. અને આ કરેક્શન પછી જે પ્રમાણે આપણે એમપીની ગાઈડલાઇન્સ છે કે જે 101 થી 250 સુધીના સ્ટોક છે એ મિડ કેપમાં આવે છે અને 250 પછીની જે પણ માર્કેટ કેપ છે સ્મોલ કેપની અંદર આવી રહ્યા છે. તો આ ગાઈડલાઇન્સ પછી ઘણી બધી સારી કંપનીઓ આ પેરીફેરીની અંદર આવી ગઈ છે કે જે લાર્જ કેપ હતી એમાંથી મિડ કેપ કેટેગરીની અંદર આવી ગઈ છે અને ત્યાં અત્યારે જે એસઆઈપી નો ફ્લો આવી રહ્યો છે એની હિસાબે એક સારું બાઇંગ જોવા મળી રહ્યું છે, સારા સપોર્ટ ઉપરથી બાઉન્સ થઈ રહ્યા છે. તો મારું માનવું છે કે અગેન માર્કેટ હવે જે છે એ બ્રોડર બેઝ રેલી પાછલા 4 વર્ષ કોરોનાથી કરીને અત્યાર સુધી આપણે જોઈ એ હવે ભૂલી જવાની છે અને હવેનો જે સમય જે છે એ સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવાનો છે અને જ્યાં તમારું સ્ટોક સિલેક્શન સારું હશે, સારા લેવલ ઉપર એન્ટ્રી હશે તો ડેફિનેટલી માર્કેટની અંદર વેલ્થ ક્રિએટ કરવાનો સમય આ 2025 ઘણી બધી વખત આપશે એ હું સ્પષ્ટપણે માનું છું. ઓકે સર, રિસેન્ટ અત્યારે ફિલહાલ ઝોમેટોના નંબર્સ આવ્યા છે. સ્ટોક અત્યારે ફિલહાલ 3.5-4% નીચે છેલ્લે જે છે તે બંધ થતો જોવા મળ્યો. હવે તમે જુઓ તો ઝોમેટોના નંબર્સ એક વખત પહેલાં તો સ્ક્રીન પર ફટાફટ દર્શાવી દઈએ દર્શક મિત્રોને. પરિણામોમાં નફો 57% ઘટીને પહેલાં તો 59 કરોડ રૂપિયા આવ્યો. એટલે પરિણામોની સૌથી પહેલી નકારાત્મકતા આ. આવક વધી છે, નો ડાઉટ 64% આસપાસ વધતી તમને આવક જોવા મળી છે ઝોમેટોના ત્રીજા ત્રિમાસિકના નંબર્સના હિસાબથી. એટલે સ્ટોકમાં તમને અસર એની આવી 239 પર સ્ટોક આવીને ઊભો રહી ગયો. આ સિવાય તમે માર્જિન્સ જુઓ, અન્ય જે બ્લિંકિટ વગેરે બિઝનેસના જે એમની મેનેજમેન્ટ કમેન્ટ્રી છે તેના પર આપણા સૌ કોઈની નજર રહે તો આવી સ્થિતિમાં 2 મહત્વપૂર્ણ આંકડાઓ અત્યારે ફિલહાલ સામે આવે છે. સર, નફામાં એટલે કે પ્રોફિટેબિલિટીમાં આ વખતે ડેન્ટ જોવા મળી અને એટલા માટે ઝોમેટો છેલ્લે જે છે તે 3.63% ઘટાડા સાથે બંધ થયો છે. બટ સ્વાભાવિક છે, સૌ કોઈને પસંદ પડી રહ્યો છે અત્યારે સ્ટોક અને હવે જ્યારે ઘટાડો આવ્યો છે આવતીકાલ માટે ખરીદદારીની સલાહ રહેશે અહીંયા દિમેશ? જે પ્રમાણે ઝોમેટોના પરિણામો યસ હું જોઈ રહ્યો છું ને જે પ્રમાણે બ્રેકઅપ આપ્યું છે આઈ થિંક ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન અત્યારે આપણે બ્લિંકિટ અત્યાર સુધી માર્કેટમાં એક લીડરશિપ પોઝિશનમાં હતું ને ઘણા બધા ઓર્ડર્સ મળતા હતા. હવે એની પાછળ જે છે સ્વિગીએ ક્વિક ડિલિવરી ચાલુ કરી છે, ક્વિક કોમર્સ. આપણે ડીમાર્ટ તરફથી પણ એવા સમાચાર મળ્યા હતા કે એ પણ ક્વિક કોમર્સની અંદર ફોકસ કરવાનું છે. રિલાયન્સ રિટેલે ઓલરેડી જે છે ક્વિક કોમર્સ ઉપર ફોકસ સ્ટાર્ટ કરી દીધું છે અને વિધિન 10-15 મિનિટ્સની અંદર તમને ડિલિવરી આપવાની છે. તો હવે જ્યારે ડીમાર્ટ અને રિલાયન્સ જેવા પ્લેયર કે જેની પાસે ઓલરેડી એક સ્ટોરનું સેટઅપ લઈને બેઠા છે અને જેની પાસે ઓલરેડી જે સ્ટોક આવી રહ્યો છે કે લોઅર લેવલ ઉપર આવી રહ્યો છે કદાચ વધારે બેટર ડિસ્કાઉન્ટ આપી શકશે વધારે ક્વિક ટાઈમની અંદર. તો હું માનું છું કે જે રિઝલ્ટ્સ જે અત્યારે આવી રહ્યા છે એ ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે કોમ્પિટિશન સ્ટીફ થઈ રહી છે ને એની હિસાબે પ્રોફિટેબિલિટી ઉપર જે છે એની એક સીધી ઇમ્પેક્ટ જોવા મળી રહી છે. મારું માનવું છે કે અત્યારે આ સેગમેન્ટ ઓલરેડી વેલ્યુએશન ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટર ઇન થઈ ગયા છે અને હવે આગળ જતા જે છે આપણે થોડું સાઇડવે મુવમેન્ટ જોવા મળે એટલે ફ્રેશ એન્ટ્રી લેવાની સલાહ નથી. જો કોઈ નીચે લેવલથી લીધા હોય જરૂરથી આ પરિણામ બાદ મને મારું માનવું છે કે એક વખત પ્રોફિટ બુક જરૂરથી કરવું જોઈએ. સ્ટોકની અંદર નીચેની તરફ કરેક્શન જોવા મળી શકે છે. ક્લિયરલી થોડા કરેક્શનના એન્ટિસિપેશન્સ તમારે અહીંયાથી ખાસ રાખવા જોઈએ, નજર ધરાવીશું. આવો નિફ્ટીના જરા ટોપ ગેનર્સ લૂઝર્સ પર નજર કરી લો. નિફ્ટીએ જ્યારે આજના દિવસે એક્શન બતાવ્યું તમને પોઝિટિવ. સૌથી સારો સપોર્ટ હતો કોટક બેંક, આગળ આપણે ડિસ્કસ કરીશું. ઓલરેડી નિમેશ સરે પોતાની કમેન્ટ્રીમાં ઇન્ક્લુડ કરેલો હતો. 9.25% તેજી સાથે આજે નિફ્ટીનો ટોપ ગેનર. વિપ્રો સારા પરિણામ બાદ સારું એક્શન અહીંયા 6.5% ઉપર બંધ થયો. બજાજ ફાઇનાન્સ, ફિન્સર્વ આ બંને સ્ટોક્સમાં ફરી કંઈક નવા જૂની શરૂ થઈ છે. આગળ ચાર્ટ્સ ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવા છે. સરકારી સ્ટોક્સમાંથી એનટીપીસી, એસબીઆઈ બંને સારા ચાલ્યા. એસબીઆઈ ધીરે ધીરે ફરી 780 ને આજે નજીકનો ક્લોઝ આપેલો છે. આજનો હાઈ તમારો જોઈ લો તો 780 ને ઉપર ગયા હતા 85, પણ હા
ક્લોઝિંગ 780 ઉપર નથી મળ્યું ને તમને યાદ છે કે 780 ઉપર જ્યારે બંધ આપે છે તો આ સ્ટોક ફટાફટ પહોંચી જાય છે 800 પાર. જોઈએ આગળ શું થાય છે. અદાણી એન્ટરપ્રાઇઝ, BPCL આ બધામાં સારી ખરીદદારી જોવા મળી. વેચવાલી ક્યાંથી? SBI લાઇફ 2% નીચે, ટ્રેન્ટ 2% નીચે, શ્રીરામ ફિનાન્સ 0.5% નીચે જોવા મળેલા છે. આઈટી સ્ટોક્સે થોડું દબાણ આપેલું છે, પર્ટિક્યુલરલી TCS આજે હેવી વેઇટ છે અને 1% નીચે હતો, એટલા માટે હું મેન્શન કરી રહ્યો છું અહીંયા. અદાણી પોર્ટ, તમને અદાણી એન્ટરપ્રાઇઝ મજબૂત, પોર્ટમાં વેચવાલી અહીંયા જોવા મળ્યા. M&M ઓટો સ્ટોક્સ, હા મારુતિ, M&M આ બધામાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળેલું છે. હવે ઓટો સ્ટોક્સના પ્રોફિટ બુકિંગને ડિરેક્ટલી ઇનડિરેક્ટલી તમે ઇકોનોમી સાથે કન્સર્ન કરો છો નથી કરતા એ વસ્તુ અલગ છે, પણ અહીંયા થોડી વેચવાલી મને એકાદ બે થોડા કન્સર્નિંગ શૂટ્સ જરૂર આપે છે, જેની પણ આગળ આપણે ચર્ચા કરીશું. પણ આગળ વધીએ, એક ક્વિક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ આપણી સાથે માર્કેટ એક્સપર્ટ બ્રિજેશ સિંહ પણ જોડાઈ રહ્યા છે, એમની સાથે પણ ચર્ચા કરીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જે છે તે ક્લોઝ થઈ ચૂક્યા છે અને હવે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ક્લોઝિંગ બાદ. હવે આપણે સમજીએ કે ક્લોઝિંગ બાદ જે ચાર્ટ્સ છે તે સેટઅપ શું બતાવી રહ્યા છે. નિમેશ આપણી સાથે અને હવે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બ્રિજેશ સર, સ્વાગત. સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. ફાઇનલી એક ગ્રીન ઝોનનું જે કોન્ફિડન્ટ ક્લોઝ જોઈતું હતું એવું મળી ગયું. હજુ પણ 23,350 એક ખાસ લેવલ છે કે જે થોડું હર્ડલ બની રહ્યું છે ક્લોઝિંગ બેસિસ પર, અને બેંક નિફ્ટી માટે એ થોડું હર્ડલ બન્યું 49,500. કઈ રીતે જુઓ છો આવતીકાલ માટે? શું સંકેતો ધ્યાન પર રાખીશું? કારણ કે ટ્રમ્પ સાહેબે શપથ લઈ લીધા બાદના જે સ્ટેટમેન્ટ્સ છે તેનું રિએક્શન ભારતીય માર્કેટ્સ આપશે, અમેરિકન માર્કેટ્સ બનશે આજે રાત્રે. સર, ગુડ આફ્ટરનૂન યશભાઈ. નો ડાઉટ અમેરિકન માર્કેટમાં રજ્યા છે એન્ડ ટ્રમ્પ સાહેબ સેકન્ડ ટાઈમ ઇઝ બિન વુડ બી ટેકિંગ ધ ઓથ સેરેમની ફોર ધી પ્રેસિડેન્ટ ઇઝ બિન કન્સિડર એન્ડ અમારામાં માર્કેટમાં આ ફેક્ટર તો છે એન્ડ એઝ વેલ એઝ Q3 રિઝલ્ટ પણ ચાલે છે. નિફ્ટીની અગર હું વાત કરું ટેકનિકલ પ્રમાણે તો તમારું 23,500-550નો રેઝિસ્ટન્સ હતું અને આની નીચે અગર જો ક્લોઝિંગ આપી દેટ વોઝ એન ઇન્ડિકેશન કે તમારા જો પ્રીવિયસ સ્વિંગ લો જો હતા 23,263 that would be breaking and that what happened and after that we seen 2340-44 around ની આસપાસ સ્વિંગ લો બન્યું. ત્યાંથી આમાં પાછા આમાં એક પુલબેક રેલી આવી હતી. ઓવરઓલ સેન્ટિમેન્ટની અગર તમે વાત કરો તો સ્ટીલ પુલબેક રેલી છે, પોઝિટિવ છે, બાય સાઇડમાં છે. 23,500-550નો એક હર્ડલ છે. આની ઉપર અગર ટ્રેડ થયું તો ડેફિનેટલી બીજો જો રેઝિસ્ટન્સની અગર હું વાત કરું તો 23,750થી 23,850નો બેન્ડનો એક ટફ રેઝિસ્ટન્સ છે. રેન્જની અગર હું વાત કરું તો નીચેમાં તમારું 23,000, ઉપરમાં તમારું 23,800-850નો છે. નેરો રેન્જની અગર તમે વાત કરો તો 23,250થી 23,500-550નો બેન્ડનો એક રેઝિસ્ટન્સ ટ્રેન્ડ પોઝિટિવ બાય સાઇડમાં છે. બેંક નિફ્ટીની તમે અગર વાત કરો તો બેંક નિફ્ટી આના દિવસમાં એઝ કમ્પેર ટુ નિફ્ટી હેઝ બીન આઉટ પરફોર્મ પ્રાઇવેટ એઝ વેલ એઝ PSU બેંકમાં બાઇંગ હતી એન્ડ ધી સ્ટાર વોઝ કોટક બેંક. બેંક નિફ્ટીનો ઇમિડિયેટ જો રેઝિસ્ટન્સ છે 49,500ની આસપાસ આવે છે, બટ ટફ રેઝિસ્ટન્સ તમારું 49,850થી 50,100નો બેન્ડનો છે. સપોર્ટ સાયકોલોજીકલ માર્ક 49,000નો છે અને અગર આ બ્રેક થયું તો આમાં 200થી 300 પોઈન્ટનો કરેક્શન આવી શકે. 48,700 would be coming into play. રેન્જની અગર તમે વાત કરો તો બ્રોડર રેન્જ 48,700થી 49,800-850નો છે. નાની રેન્જની અગર તમે વાત કરો તો 49,000નો નીચેમાં સપોર્ટ આવે છે અને ઉપરમાં 49,500-550નો છે. ઓવરઓલ સેન્ટિમેન્ટ બંને ઇન્ડેક્સી બાય સાઇડમાં છે. હાઉ ટુ પ્લે આઉટ ધીસ માર્કેટ સિન્સ તમારું ક્વાર્ટર રિઝલ્ટ ચાલે છે. લુક આઉટ ધી ક્વાર્ટર રિઝલ્ટ. અગર ક્વાર્ટર રિઝલ્ટ સરસ છે, નોટ ડાઉન દેટ સ્ટોક. રિસ્ક રિવોર્ડ પ્રમાણે તમારું ટેકનિકલ ફ્રન્ટમાં તમે જોઈ શકો તો આ પ્રમાણે તમે move out with this type of market where the global news has been there followed by the volatility as well as the quarter results are there. ઓકે, સો એક વખત રિઝલ્ટ્સ આવી જાય, પરિણામો સેટલ થઈ જાય ત્યારબાદ વધુ એક્શન જે છે તે પોસિબલ અહીંયાથી રહેતું જોવા મળી રહ્યું છે.
પણ આગળ વધીએ અને હવે વધુ એક આઈપીઓ જે છે તે માર્કેટમાં એન્ટ્રી લેવા જઈ રહ્યો છે અને ખાસ કન્સ્ટ્રક્શન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ આ તે બધાની સાથે જોડાયેલું કાઉન્ટર છે. તો પહેલાં તો આ જે આઈપીઓના અપડેટ્સ છે તે ખાસ જાણી લઈશું. સ્ટેલિયોનનું પણ અપડેટ જે છે તે સાથે સાથે જાણી લઈશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો પહેલાં તો ખાસ કયા પ્રકારની ડિટેલ્સ અત્યાર સુધીમાં સ્ટેલિયોનની અને ત્યારબાદ જે નવો આઈપીઓ આવી રહ્યો છે તેની ડિટેલ્સ પણ જાણી લઈએ. જી યસ, સૌથી પહેલાં હું સ્ટેલિયોન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ કે જેનો ઓવર રિસ્પોન્સ આપણને સારો જોવા મળ્યો છે એની વાત કરી લઉં તો રિટેલમાં આપણને પાર્ટિસિપેશન 90 ગણું જોવા મળ્યું છે. આ અપડેટ છે 3 કલાક 40 મિનિટ સુધીની, એટલે કે અત્યાર સુધીમાં ટોટલ આપણને સબસ્ક્રિપ્શન 90 ગણું રિટેલમાં જોવા મળ્યું છે અને ટોટલ વાત કરું તો 182 ટાઈમ્સ આપણને સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે, એટલે કે ઓવરઓલ રિસ્પોન્સ આપણને સારો જોવા મળ્યો છે. અને હાલ આ આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને જોવા મળી રહ્યું છે 46%, એટલે કે સ્વાભાવિક છે કે અહીંયા સારું લિસ્ટિંગ ગેઇન આપણને જોવા મળી શકે છે. આ વાતથી આપણે સ્ટેલિયોનની હવે નવો આઈપીઓ આવવા જઈ રહ્યો છે ડેન્ટા વોટર ઇન્ફ્રા, કે જેની વાત કરીશ એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે હાલ 44% બોલાઈ રહ્યું છે. હવે આ આઈપીઓ શું કામ કરી રહી છે એની આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં સ્ક્રીન ઉપર તમને બતાવીશ તો આ જે કંપની છે ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન, આ કંપનીની સ્થાપના આપણને 2016માં થઈ હતી. કંપની વોટર મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ડિઝાઇનિંગ, ઇન્સ્ટોલિંગ અને કમિશનિંગ કરે છે અને સાથે કંપની જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ હોય એમાં એમની પ્રોજેક્ટમાં એક્સપર્ટાઇઝ સારી એવી છે કંપનીની. અને સામે કંપની જે રિસાયકલ વોટર હોય છે એનો ઉપયોગ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં અહીંયાથી તેઓ વોટર સોલ્યુશનની ડિમાન્ડ પૂરી પાડે છે. અને જે 30 નવેમ્બર 2024 સુધીની જો કંપનીને અપડેટ આપું બિઝનેસની, તો કંપની પાસે કુલ 32 વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ, 11 પ્રાઇમ કોન્ટ્રાક્ટ, એક જોઈન્ટ વેન્ચર અને સાથે 20 સબ કોન્ટ્રાક્ટ કંપની પાસે ઓલરેડી અત્યાર સુધી 30 નવેમ્બર 2024 સુધી આપણને જોવા મળે છે. અને કંપની પાસે રેલવે અને હાઈવે કન્સ્ટ્રક્શન માટેના પણ અહીંથી પ્રોજેક્ટ કંપની પાસે ઓલરેડી અવેલેબલ છે. એક જે પોઝિટિવ વસ્તુ છે. અને ગ્રે માર્કેટ પ્રીમિયમ કંપનીની વાત કરી પર શેર અત્યારે 130 થી 140 રૂપિયા બોલાઈ રહી છે, કે જે ઓલમોસ્ટ 44% જોવા મળી રહી છે. હવે કંપનીની ઇસ્યુ પ્રાઇસ બધું શું છે, ક્યારે અલોટમેન્ટ આવશે, ક્યારે લિસ્ટિંગ આવશે, કંપનીના ફંડામેન્ટલ શું છે એની ઉપર જાણીએ. તો સૌથી પહેલાં આપણે નજર કરીશું તો કંપની જે ઇસ્યુ પ્રાઇસ આપણે સામે આવી રહી છે, કે જે આપણે તમને સ્ક્રીન ઉપર તમને બતાવીશ કે ઓવરઓલ કંપનીની ઇસ્યુ પ્રાઇસ જે તમને જોવા મળશે કે જે હાલ ઇસ્યુ પ્રાઇસ કરતાં ગ્રે માર્કેટ પ્રીમિયમ સારી એવું જોવા મળી રહ્યું છે. હવે તમે નજર કરશો તો કંપનીની ઇસ્યુ પ્રાઇસ તમને જોવા મળશે, જેમાં ઓપન ડેટ એટલે કે 22 તારીખથી બુધવારથી થશે. ક્લોઝ ડેટની વાત કરીશું તમને 24 તારીખે થશે. સામે એલોટમેન્ટની વાત કરીશ તો 27 તારીખે તમને એલોટમેન્ટ મળશે. અને સામે લિસ્ટિંગ ડેટ વાત કરીશ તો 29 તારીખે તમારા આ શેર લિસ્ટિંગ થતો જોવા મળશે. હવે કંપનીના જો ઇસ્યુ પ્રાઇસ આપણે જોઈશું, ઇસ્યુ પ્રાઇસ આપણને 279 થી 294, એટલે કે પર એપ્લિકેશન તમને કટ ઓફ પ્રાઇસ તમારી 294 રહેશે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, એટલે કે અહીંયા સ્પ્લિટ ન થઈ જાય. લોટ સાઇઝ એક એપ્લિકેશનમાં રિટેલમાં મિનિમમ 50 શેરનો સમાવેશ થશે. ટોટલ ઇસ્યુ સાઇઝ 220 કરોડ જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે ઇસ્યુ સાઇઝ નાની છે, એટલે આપણને અહીંયા પણ રિસ્પોન્સ અને ઓવર સબસ્ક્રિપ્શન જોવા મળી શકે. અને ઓવરઓલ ફ્રેશ ઇસ્યુ છે, એટલે કે બધા ફંડનો ઉપયોગ આપણને બિઝનેસના ડેવલપમેન્ટ માટે થતો જોવા મળશે. કંપનીના ફંડામેન્ટલ ઉપર નજર કરો તો કંપનીના ફંડામેન્ટલ એસેટ 60 કરોડ હતી, જે 60 કરોડથી સારી એવી વધીને 30 સપ્ટેમ્બર 2024 220 કરોડ થઈ છે. એટલે કે અહીંયા ઓલમોસ્ટ 3x કંપનીની એસેટ માત્ર અહીંયા આપણને 2.5 વર્ષમાં જોવા મળી છે. કંપનીની આવકની વાત કરું તો આવક 119 કરોડ હતી, જે 31 માર્ચ 2024માં, એટલે કે આપણને 2 વર્ષમાં ઓલમોસ્ટ આપણને અહીંયાથી 100 ગણું, એટલે કે ડબલ થતી જોવા મળી છે કંપનીની આવક. કંપનીની નફા ઉપર નજર કરીશું તો 38 કરોડ હતો, જે અહીંયા પણ ઓલમોસ્ટ 80% વધારો થયો છે, 59 કરોડ. અને 2 ક્વાર્ટરના નંબરની વાત કરીએ તો 24 કરોડ અહીંયા જોવા મળી છે. કંપનીની જો બોરોઇંગની વાત કરીએ તો કંપનીની બોરોઇંગ 2022માં હતી, જે બાદ થોડી ઘણી બોરોઇંગ લીધી અને અત્યારે હાલ 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં કંપની પાસે 71 લાખ અહીંયાથી બોરોઇંગ જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ આપણને નંબરથી જ કહી રહ્યા છે કે કંપનીનો આઈપીઓ રિસ્પોન્સ સારો એવો મળશે, કંપની પાસે સારો એવો ઓર્ડર વેલ્યુ છે, કંપનીનો ધીરે ધીરે અમને જો બિઝનેસ સારો ડેવલપ કરી રહી છે અને ગ્રે માર્કેટ પ્રીમિયમ સારું એવું છે. પણ બસ અહીંયા કન્સર્ન એક જ છે કે અહીંયા ઇસ્યુ સાઇઝ નાની છે. એટલે અહીંયા આપણને સ્ટેલિયોન ઇન્ડિયા ફ્લોરોકેમિકલની જેમ આમાં પણ આપણને ઓવર સબસ્ક્રિપ્શન જોવાના મળવા પૂરેપૂરા ચાન્સીસ જોવા મળી શકે છે. યસ, ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો નિમેશ સર, ડેન્ટાને લઈને કોઈ રિસર્ચ તમારા તરફથી, આઈપીઓ નોટ્સ? કંપનીના જે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર છે એ ઘણા સારા છે. પર્ટિક્યુલરલી રિટર્ન ઓન નેટવર્થ, રિટર્ન ઓન ઇક્વિટી તમે જુઓ તો એ ઘણું હેન્ડસમલી કંપની જે છે એ પૈસાને મેનેજ કરી રહી છે. ડેટ ટુ ઇક્વિટી જે છે એ ઓલમોસ્ટ 0ની નજીક છે, તો એક ઘણું પોઝિટિવ ન્યૂઝ કહી શકાય. પર્ટિક્યુલરલી ઇન્ફ્રા કંપની છે ને જે પ્રમાણે વોટર રિસોર્સિસની વાત કરી છે, કે જે રિચાર્જની વાત કરી છે, આઈ થિંક અત્યારે ઇન્ડિયાની અંદર બહુ મોટો પ્રશ્ન છે વોટર લેવલ ડાઉન થવાનો. અને આ પ્રોબ્લેમનું જો કંપની એક સોલ્યુશન લઈ આપશે તો મારું માનવું છે કે આગળ જતા ઘણા મોટા સ્કોપ છે.
વેલ્યુએશન પણ તમે જોવા જો તો થોડા એક્સપેન્સિવ સાઇડ વેલ્યુએશન છે, બટ કંપનીના પરફોર્મન્સ છે અને આગળ જતા ગવર્મેન્ટની જે ફોકસ છે, જે પર્ટિક્યુલરલી ગ્રાઉન્ડ વોટર રિચાર્જને લઈને મારું માનવું છે કે આગળ જતા કંપની સારું કરી શકે છે. માત્ર ને માત્ર એક રિસ્ક ફેક્ટર જે મને દેખાઈ રહ્યું છે કે કંપનીના ઇપીસીના ઘણા બધા બિઝનેસ છે અને એની અંદર કયા કોન્ટ્રાક્ટની અંદર કેટલા માર્જિન્સ રહેશે, શું રહેશે, એનું પ્રિડિક્શન કરવું જે છે એ ઘણું ડિફિકલ્ટ હોય છે. એટલે પર્ટિક્યુલરલી જોવા જઈએ તો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ જે છે એ ઘણો સારો છે. લોંગ ટર્મની અંદર કેવું રહેશે એ કેવું અત્યારે ડિફિકલ્ટ છે, એનું વિઝન નથી આવી રહ્યું. એટલે મારી સલાહ રહેશે કે ડેફિનેટલી આ સ્ટોક એક નાની ઇક્વિટીને લઈને આવી રહ્યો છે, અપ્લાય કરવો જોઈએ, લિસ્ટિંગ ગેઇન સારો મળશે અને પ્લસ બજેટ સુધી આપણે જો રાહ જોઈએ છીએ તો બજેટની અંદર પણ ઇન્ફ્રા બુસ્ટ ક્યાંક ને ક્યાંક થવાનું છે, ગવર્મેન્ટનું ફોકસ છે, તો ત્યાં સુધીમાં પણ આ સ્ટોકની અંદર એક સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. એટલે એક શોર્ટ ટર્મ અવધિ માટે આ સ્ટોકની અંદર ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. આઈપીઓની અંદર સબસ્ક્રાઇબ કરવાની સલાહ છે, લિસ્ટિંગ ગેઇન ટુ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. બ્રિજેશ સર, સૌથી પહેલાં તો તમારા પિક્સ જાણી લઈએ. સ્ટોક્સ કયા કયા આજે ખાસ હવે આવતીકાલ માટે તમે રડાર પર રાખી રહ્યા છો? તો યશભાઈ બે છે, બંને બાય સાઇડમાં છે. એઝ આઈ સેડ કે બંને ઇન્ડાઇસીમાં બાય સાઇડ છે પુલબેક રેલી માટે. વિલ સ્ટાર્ટ વિથ નંબર 1 બ્લિસ જીવી ફાર્મા. અગર હું બ્લિસ જીવી ફાર્માની વાત કરું તો ઓલરેડી પ્રીવિયસ સ્વિંગ લો ઇઝ બીન હોલ્ડિંગ ઓન એન્ડ આજની દિવસમાં વી હેવ સીન બાઇંગ ઇન ઇટ. સ્ટ્રક્ચર ઓફ ધ ચાર્ટ પોઝિટિવ છે. 173ની આસપાસની ક્લોઝિંગ છે, કન્ડિશનલ બાઇંગ છે, બાય બિલો 170. સ્ટોપ લોસ રાખો તમે 164નું. ઉપરમાં ટાર્ગેટ તમારું 182 185ની આસપાસ આવે છે. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ 3 to 4 ટ્રેડિંગ સેશન. બીજો કાઉન્ટર છે તમારું ડેટામેટિક્સ ગ્લોબલ સર્વિસ. 660ની આસપાસની ક્લોઝિંગ છે. ઓલરેડી બેઝ ફોર્મેશન આમાં એટ હેઝ બીન ફોર્મ 590થી 600 610ની આસપાસ. હાઈ લોસ ફોર્મેશન ઓન ધી ઇન્ડિકેટર ફ્રન્ટ. વોલ્યુમ રેકોર્ડ હેઝ બીન સીન. તો આ બધા ઇન્ડિકેશન પોઝિટિવ છે. 660 બિલોમાં અગર સ્ટોક ટ્રેડ થાય તો વન કેન ટેક અ બાય કોલ. ત્યાં તમારો સ્ટોપ લોસ રાખો 645નો. ક્લિયર ફોર ધ ટાર્ગેટ ઓફ 685 690. અને આની ઉપર અગર ટ્રેડ થયું then it is heading towards the level of 715 720 also. Time frame to hold the counter would be again 3 to 4 trading session. So when a counter time frame 3 to 4 trading session છે Bliss GV Pharma followed by Datamatics Global Service. તો ડેટામેટિક્સ અને બ્લિસ જીવી ફાર્મા બંને આ સ્ટોક્સ છે. સરના રેકમેન્ડેશન આજના દિવસે આપણને જોવા મળી રહ્યા છે, ફોકસ ધરાવીશું. આવો ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે, ફિલહાલ વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. હવે આપણા એક્સપર્ટ્સ પાસેથી સમય થઈ ગયો છે રજા લેવાનો. નિમેશ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપી લઈ શકે છે ને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ શું મોબાઈલ બદલ આપનો ખૂબ ખૂબ આભારી હશે. બ્રિજેશ સર, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. તો યશભાઈ ઘણા સ્ટોકમાં વાત કરી, પણ પર્સનલ મારી ઇક્વિટીમાં હોલ્ડિંગ નથી છે. નોર માય ફેમિલી મેમ્બર્સ આર હોલ્ડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. પણ હું જો કંપનીમાં કામ કરું છું, આની એસોસિએટ કંપની, આ ક્લાયન્ટ્સ માઇટ બી હોલ્ડિંગ ઇટ. એફયુના ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. તમારું ખૂબ ખૂબ આભાર ટુ કોલિંગ નિમેશ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. નિમેશ સર, બ્રિજેશ સર, ખૂબ ખૂબ આભાર. તો ભારતીય માર્કેટ્સે ફાઇનલી ફરી એકવાર એક મૂડ ચેન્જ કરીને તેજીનું એક કેન્ડલ બનાવી જરૂર છે. ડેઇલી ચાર્ટ્સમાં ફોર્મેશન સારા છે, પણ આપણી બેઝિક કન્ડિશન હજુ પણ ફૂલફિલ થઈ નથી. 23,350ને ઉપર બંધ જોઈએ છે આવતીકાલ માટે. થોડું વર્ડ ઓફ કોશન રાખીને પોસિબલ છે કે નિફ્ટીએ એટલું સારું ક્લોઝ નથી આપ્યું. લેટ્સ સી હવે આવતીકાલે શું થાય છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.